તો ભાઈ અત્યારે ફાઇનલી ટ્રેન એક્સચેન્જ કરવાનો ટાઈમ આવી જશે. આ ટ્રેનમાંથી અમે ઉતરી ગયા છીએ અને હવે ઓલી ટ્રેનમાં જવાનું છે. અમારું એરોપ્લેન અહીંયા લેન્ડિંગ થઈ ગયું છે અને સમજો અમારું એક્સિડન્ટ થઈ ગયું હતું. તો મોરાની હાલત કેવી થઈ ગઈ. અને ભાઈ અમારે જો વિડીયો ક્રિએટરની ગાડી અને અમે જાતા હતા ને તો રસ્તામાં વિડીયો ક્રિએટરની ગાડી મળી ગઈ છે. જય દ્વારકાધીશ. હે ભાઈ આ ઉત્તર જુનાગઢ આવું જ હોય ને તમે લઈ ન ગયા પણ હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત બ્લોગ વિડીયોમાં. તો ભાઈ સવારમાં સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જુનાગઢની અંદર ને ભાઈ રેલવે સ્ટેશન. તો બધાને જય માતાજી સવારમાં. અને આજે ભાઈ અમારી ટ્રીપ થઈનો એન્ડ કરવાનો છે એટલે કે ભાઈ રેલવે સ્ટેશને આવી ગયા છે. ટ્રેનની ટિકિટ છે 9 વાગે એટલે જો ભાઈ રેલવે સ્ટેશને બધાય આવી ગયા છે. મારા પાંગા જેવા ભાઈબંધો બધાય બધા હે ને રેલવે સ્ટેશન આવી જશે. અને આ વખતે તમે એક્સપ્રેસ બુક કરી છે એટલે જલ્દી પહોંચી શકો બરાબર ને. ફોન ચાલુ જો તો હાલો કાંઈ નહીં કન્ટિન્યુ આજનો બ્લોગ. હવે આપણે ટ્રીપ પૂરી થઈ જવાની છે તો હવે રેલવે સ્ટેશન આવી ગયા પછી પાછા મળશે તો ત્યાં સુધી અને કન્ટિન્યુ. તો ભાઈ જો અત્યારે અમે ટ્રેનમાં ખડકાઈ ગયા છે. બકરા પૂર્યા હોય ને એમ બધા ખડકાઈ ગયા જોવા. બકરા એક બકરો અહીંયા છે, 3 બકરા અહીંયા છે અને એક બકરો સામે છે. અને એ બકરા ઉસો વાત કર. અને 3 બકરા અહીંયા બેઠા છે. તો અમે ખડકાઈ ગયા છે ને હવે ક્યાં ઉતરવાનું છે? જેતલસર ઉતરવાનું છે. જેસલમેર નહીં હો, જેતલસર. હા પણ જેતલસર જ છે. જેસલમેર તો રાજસ્થાનમાં આવ્યું. હા કે છે ખબર પડે ને. હવે જેતલસર થી ભાઈ ટ્રેન એક્સચેન્જ કરવાની છે. ભાઈ ની હાલો ટ્રેનમાં હાલે છે કેમ ટ્રેન? એક ટાયર માં હવા ઓછી છે એવું છે. ભાઈ જો ખાજા તા માંડ જગ્યા મળી છે. જગ્યા મળતી નથી નકર તો ભાઈ ઓલા વખતે આવ્યા ને એમ થાકી જાય પગ દુખતા હતા. એક તો હવે જગ્યા મળી ગઈ છે ખડકાઈ ગયા છે. બાકી હાલો ભાઈ બીજા સ્ટેશને જઈને મળશે. તો ભાઈ અત્યારે ફાઇનલી ટ્રેન એક્સચેન્જ કરવાનો ટાઈમ આવી જશે. આ ટ્રેનમાંથી અમે ઉતરી ગયા છીએ અને હવે ઓલી ટ્રેનમાં જવાનું છે. તો હાલો ફટાફટ અને ટ્રેનમાં જઈ. આ ટ્રેનમાં જવાનું છે. આ કયું સ્ટેશન આવ્યું? જેતલસર ને? જેતલસર આવ્યું ને? હા જેતલસર. હા તો ભાઈ જેતલસર આવી જશે ને હવે ટ્રેન એક્સચેન્જ કરવાની. હાલો ભાઈ કા બે જઈને જગ્યા નહીં મળે. હાલો કન્ટિન્યુ. તો ભાઈ એક્ચ્યુઅલીમાં અમે ઢસા પોગવા આવી ગયા છે ને વાગી ગયા છે. કેટલા વાગ્યા છે ભાઈ? વાગ્યા 12:02 થઈ ભાઈ. તો ભાઈ 12:02 સવારે આપણે 9 વાગે ટ્રેનમાં બેઠા હતા ને ભાઈ 12:02 હજી તો 12:30. બીજું કઈ નહીં. ટ્રેનનો સફર કેમ તમને લાગ્યો? ટ્રેનમાં અત્યારે તો નું વાંધો કેમ કે જગ્યા મળી ગઈ એટલે ઓલા વખતે હેરાન થઈ જાય. ટ્રેન મળી ગઈ હતી પણ અમને ઠેઠ સુધી ઉભા ગયા એવું થયું. બાકી હવે કેટલા કિલોમીટર થયું? હવે 100 થી ત્યાં એટલે લગભગ 12:30 ના ભાઈ નહીં ખાલી 2-3 મિનિટમાં આવે. તો ભાઈ 5 હાલો આપણે 5 મિનિટ ઢસા જંકશન સ્ટેશન ઉપર આપણે ઉતરી જવાના છીએ. બાકી હાલો ત્યાં જઈને હવે મળશું. તો ત્યાં સુધી કન્ટિન્યુ. ઓ ફ્રેન્ડ અત્યારે ભાઈ ઢસા જંકશન રેલવે સ્ટેશન ઉપર પહોંચી જશે ને ભાઈ અમારું એરોપ્લેન અહીંયા લેન્ડિંગ થઈ ગયું છે. તો ભાઈ હવે આપણે આપણી 2 ટાયર વાળી ફોર્ચ્યુનર લેવા જવાનું છે અને અમારું એરોપ્લેન અહીંયા લેન્ડિંગ થઈ ગયું છે. તો હવે આપણે ફોર્ચ્યુનર લઈને પાછું જવાનું છે. આપણું એરોપ્લેન લેન્ડિંગ થઈ ગયું ને? હા ફાઇનલી લેન્ડ થઈ ગયું છે ને હવે આપણે ફોર્ચ્યુનર ગોતવાની છે ક્યાં મૂકીને લેવા જવાનું છે. તો ભાઈ ઢસા જંકશન ઉપર અમારો એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ થઈ ગયું છે અને સરસ મજાનું ભાઈ લેન્ડિંગ થઈ ગયું છે. કાંઈ ઉપાધિ નથી, ટેન્શન લેવાની વાત નથી કાંઈ. અને હવે અમારે ખાલી ફોર્ચ્યુનર ગોતવાનું ટેન્શન છે. કા ભાઈ ફોર્ચ્યુનર સતુરભાઈ એના ઘરે હગાના ઘરે મુકાવી છે લેવા જવાનું છે. અને પછી થોડુંક પેટ પૂજા કરવી પડશે ને હવે. થોડુંક ખાઈ લેવી એટલે શું કે પેટનો ખાડો બુરાઈ જાય ને. કાંઈ વાંધો નહીં. તો ભાઈ સરસ મજાનું ભાઈ લેન્ડિંગ થઈ ગયું. બધા હવે પોતપોતાના એક ડબ્બો વધારે રાજા જુનાગઢ વાળા જ હતા કેમ કે ઘણા એમને ભેગા થયા હતા. તો કાંઈ નહીં જો પાછું પાવો વાગી ગયો છે ને ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે.
કાંઈ વાંધો નહીં, હાલો હવે આગળનું શું થાય છે કન્ટિન્યુ જોવા માટે બિના રહેજો. તો ભાઈ ફાઇનલી અત્યારે તો ભાઈ સત્તરભાઈ ના ઘરે પૂગ્યા છે. અને આમ જો અમારું એક્સિડન્ટ થઈ ગયું હતું તો મોરાની હાલત કેવી થઈ ગઈ. ના ના ભાઈ મજા કરું છું, એક્સિડન્ટ નહોતું થયું કેમ કે વરસાદની અમે જ્યાં ગાડી મૂકી હતી ત્યાં ઘોડી ખૂતી ગઈ ને એટલે ગાડી પડી ગઈ એટલે મોરો ભાંગી. જોકે થોડો ભાંગ્યો તો પણ આ ભાઈએ હે ને વધારે ઉખાડી નાખ્યો એટલે ગાડીની આમ તો એનો લુક કેવો લાગે જરીક કહી દીજો. મોઢા વગરની ગાડી કેવી લાગે ભાઈ કોમેન્ટ કરી દીજો. બાકી હવે તો હાલો ભાઈ બંધ મળશું. નહીં, બહુ મજા આવી, ઘણો બધો આનંદ આવ્યો છે. તો આવું અમને બનાવી દીજો ને એકાદ. હા, મળશું હવે ફરી પાછા નવા શૂટિંગ સાથે. ત્યાં સુધી અમારા ધર્મેશભાઈની ચેનલને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ અને હાઇપ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું ટૂંક સમયમાં જ. તો ચલો ધર્મેશભાઈ આવજો અને જાજા કરીને બધાને જય દ્વારકાધીશ. 3 થી 4 દિવસમાં પાછા મળવાના છે ગા. તો હવે અમે રજા લઈ. હારું હાલો હવે અમે તો આપણી ફોર્ચ્યુનર જો 2 ટાયર વાળી રેડી થઈ ગઈ હવે જવા દઈ. હાલો ભાઈ પાછા મળ્યા કન્ટિન્યુ ફ્રેન્ડ. જો ભાઈ અત્યારે વાગી છે 1:30 ને બેસી ગયા છે જમવા. તો ભાઈ જમવામાં તો સરસ મજાનું ભાઈ આખા રીંગણાનું શાક, બટેટાનું ને ભીંડાનું શાક છે, રોટલી, ડુંગળી, સૂકી ભાજી, હા મરચા, ઠંડી ઠંડી છાઈસ અને જો ભાઈ અમારી 4. હવે અમે બધા નોખા પડી ગયા છીએ અને બધા જમવા બેસી ગયા. કા ભાઈ કેવી ભૂખ લાગી. તો ભાઈ હાલો હે ને પેલા ખાઈ લેવી, ભૂખ લાગી છે ને હવે બધા ગ્રુપમાંથી અલગ પડવાના છે પાછા 2-3 દિવસમાં પાછા ભેગા થવાના છે. તો હે ને પેલા ખાઈ લઈ, બાકીની વાત પછી કરશું. તો ભાઈ જોવો મોરો નાખી દીધો. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન તો કયો. કાંગારૂ લહણ. થેન્ક યુ. કાંગારૂ લહણ કહી ગયો બધા. કાંગારૂ લહણ બધાને મોરો નાખ્યો. મોરો નાખી દીધો. ન્યુ એડેડ. આમ તો ક્વોલિટી તો વાહ વાહ વાહ. રેડી છે કાંઈ હાલો કન્ટિન્યુ હવે ડાયરેક્ટ ઘરે જઈને. તો ભાઈ જો ભાઈ આમાં ફાઇનલી ભાઈ નવો મોરો નખાઈ ગયો છે. જો ભાઈ સરસ મજાનો મોરો નાખી દીધો છે. અને ભાઈ અમારે જો વિડીયો ક્રિએટરની ગાડી અને અમે જાતા હતા ને તો રસ્તામાં વિડીયો ક્રિએટરની ગાડી મળી ગઈ છે. જય દ્વારકાધીશ. એ ભાઈ બંધ વિડીયો ક્રિએટરની ગાડી મળી ગઈ 101 વાળી. હા કાંઈ નહીં હાલો મોરો બોરો નખાઈ ગયો ને હવે ડાયરેક્ટ ઘરે મોરો આવો. તો ભાઈ જો હવે સંજયભાઈ ની સોડા બોડા પી લીધી ને હવે ઈ અમારથી નોખા પડી જાય. પાછા 2-3 દિવસ પછી પાછા મળશું. અમારી પાસે હવે જો ફોર્ચ્યુનર એક્સચેન્જ થઈ ગઈ છે. ચાલો હવે બીજી ફોર્ચ્યુનર માં વ્યા દેવી. મળી આપણે 1-2 દિવસમાં શૂટિંગમાં. બરાબર ચાલો એમ જઈ. બરાબર જાવું છે ને. હાલો થાકી ગયા છે ભાઈ. હું કાવા પગ બહુ દુખે. હાલો કન્ટિન્યુ. તો ભાઈ લોકેશન તમને જોઈને થતું હશે કે આ ક્યાં આવી ગયો ઘડીકમાં. તો ભાઈ જો ભાઈ અત્યારે ઘરે પહોંચી ગયો છે. લગભગ અંદાજી તો 4:30 ઘરે પહોંચ્યો હતો ને ઘરે પહોંચીને કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો કેમ કે વ્યાત જ નહોતો રહ્યો વિડીયો શૂટ કરવાનો. થાકી ગયો હતો એટલે આવીને સૂઈ ગયો હતો. બાકી અત્યારે જો 6:30 જેવું થઈ ગયું છે. જાજો મેં કીધું લે ક્લિપ લઈ લઉં. બાકી એટલે ક્લિપ લઈ લીધી છે. વરસાદ આવ્યો તો જો ભાઈ આપણને કંઈ ખબર નથી ને અત્યારે જો વરસાદ ચડ્યો એ જોઈ દો. હા કેવું લઈ ગયું. કેવું લાગ્યું? મજા આવી એકલા કા કાઈ નહીં. કેમ આવું તાર જુનાગઢ આવું જ હોય ને તમે લઈ ન ગયા. પણ કોઈ બાઈ લઈને નથી ગયા એટલે નો લઈ ગયા. કાઈ નહીં બધાને આવતું તમે કોઈને લઈ જ ન ગયા. હું બધા એ તો સારું ન આવ્યો ને વરસાદમાં છોકરા કેવા હેરાન થતા. અને આગળ જોઈશ કે વરસાદમાં અમે ફોન બહાર નહોતા કાઢ્યા. વરસાદ બહુ જતો તો અમુક ક્લિપો લીધી છે એ તો જોઈજો. ખાલી એમાં છોકરાઓને લઈ જવાય કે ન લઈ જવાય જરાક કોમેન્ટ કરજો. બાકી નાના છોકરાને અમારી ટીમમાં ઘણા પાસે છે એટલે બાયુને નહોતા લઈ ગયા. એનું કારણ હતું કે ભાઈ વરસાદના છોકરા પડલે અને વરસાદના કેટલો પડે ને એનું કાંઈ નક્કી નહોતું એટલે કાંઈ છોકરાવાળા નહોતા લઈ ગયા. પછી શું કે 1-2 બાયુનું હોય ને 1-2 ન હોય એટલે અમે કંઈ લેડીઝ લોકોને લઈ ગયા. બાકી નેક્સ્ટ ટ્રીપનો પ્લાન છે થોડાક સમય પછી. હજી વાર છે પ્લાનિંગ કરવાનું.
ત્યારે બધાને લઈ જવાનું, બધાને એક સાથે જવાનું છે. એટલે આ વખતે નહોતા લઈ ગયા વરસાદના હિસાબે. પછી શું કે છોકરા તેડીને ભાઈ હાલી એકવી ન હાલી એકવી થોડીક તકલીફ થાય, એટલે શું કે થોડાક મોટા થઈ જાય ને પછી વાંધો નહીં. એટલે આવું હતું ને વરસાદના ભાઈ છોકરા બીમાર વધારે પડે. શું કેવું તમારું? બરાબર ને? સાચું હોય તો કમેન્ટ કરજો. એટલા માટે નહોતા લઈ ગયા. બાકી જેને જેવો વિચાર છે તો હાલો કન્ટિન્યુ થોડીક વાર બિનારી છે. તો ભાઈ અત્યારે બેસી જશે ભાઈ, વાળું પાણી કરવું પડે ને. વાળું પાણીમાં શું ભાઈ આપણે આજ ઘરની મેગી, કાલ તમે ગિરનારી મેગી ખાધી, આજ ઘરની મેગી ખાઈ. તો એ ભાઈ કાલ તો ખાલી બાફીને ખાલી મસાલો નાખી દીધી 50 રૂપિયા હો. તો એમ આવી કેમ કે વરસાદ ચાલુ હતો ને ટાઈટ ને એવું બધું હતું ને, તો એમ એટલે શું કહેવાય કે ભૂખમાં તો ગાજરે હાલે, એની જેમ ભૂખમાં બધું હાલે. એટલે કાલે એ મેગી ખાવાની મજા આવે ને, આજ આ ઘરની મેગી છે તો એ પણ આપણે ખાવાની મજા જ આવશે. તો હાલો વાળો પાણી કરી લઈને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા જો. સાથે દૂધ પણ છે આજ, અને જુનાગઢથી લાવ્યો તો ભાઈ હલવો, સ્પેશિયલ હલવો લાવ્યો હતો, તો એ પણ આપણે ખાઈ લઈએ. તમે બધા કન્ટિન્યુ બનાવી દો. તો જો મિત્રો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ ગયા છે નવરા, અને હવે હુઈ જવાનું છે. બાકી જો આ તો થાકી ગયા છે તો એ હુવાની તૈયારી કરે છે. તો આપણે થાકી ગયા છીએ, હું જ નથી થાકી, આ થાકી ગયા છે. તો હાલો હવે હુઈ જવી. તો આજનો અમારો વ્લોગ છે તમને લોકોને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ.